કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પીએમ સૂર્યઘર યોજના હેઠળ રૂફટોપ સોલાર પેનલ સ્થાપનમાં ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિમાં મધ્ય ગુજરાતનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. નવા રૂફટોપ સોલાર જોડાણની સંખ્યાના આધારે વડોદરા જિલ્લાને સમગ્ર દેશમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. મધ્ય ગુજરાત વીજ કંપની પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2024-25 દરમિયાન 43,143 ગ્રાહકોએ રૂફટોપ સોલાર જોડાણ મેળવ્યા હતા, જેના પરિણામે 168 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતામાં ઉમેરો થયો હતો. આ ગ્રાહકોને સરકાર દ્વારા કુલ 316 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી. વર્ષ 2025-26માં યોજનાને વધુ પ્રોત્સાહન મળતા નવા જોડાણોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ એક જ વર્ષમાં 58,796 નવા ગ્રાહકો જોડાયા હતા, જેના કારણે સ્થાપિત સોલાર ક્ષમતા વધીને 230 મેગાવોટ સુધી પહોંચી છે. આ લાભાર્થીઓને સરકાર દ્વારા કુલ 458 કરોડ રૂપિયાની સબસિડી ચૂકવવામાં આવી છે. ચાલુ વર્ષ 2026માં અત્યાર સુધીમાં 5,771 ગ્રાહકોને રૂફટોપ સોલાર પેનલ સ્થાપિત કરાવી છે, જેમાંથી 2,133 ગ્રાહકોને 16 કરોડ રૂપિયાની સબસિડી ચૂકવવામાં આવી છે, જ્યારે બાકીના લાભાર્થીઓને સબસિડી ચૂકવવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. પીએમ સૂર્યઘર યોજનાને મળતા વ્યાપક પ્રતિસાદના કારણે સ્વચ્છ ઉર્જાના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે. સાથે સામાન્ય નાગરિકોના વીજળીના બિલમાં ઘટાડો થવા ઉપરાંત પર્યાવરણ સંરક્ષણને પણ મહત્વપૂર્ણ પ્રોત્સાહન મળી રહ્યું છે. ગુજરાત અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં યોજનાની સફળતા દેશ માટે એક પ્રેરણાદાયી મોડલ બની રહી છે.